આપણા સુખી કુટુંબમાં હોળી સળગાવવા બેઠી છે। બને 15 દાડા થયા અને નવો ડૉક્ટર હું બન્યો હું 15 દાડાથી દવાખાનું બનાવ્યું પણ મારું બેટું કઈ પેશન્ટ આવ્યું નથી હજુ સુધી હો। પેશન્ટ આવી જાય તો સારું, નકર પછી મારું બેટું આજુ 15 દાડા તો આવ્યો છું કઈ। હા, મારું બેટું એક પેશન્ટ તો આવતું લાગે હો। હે ભગવાને ઓભરી ખરી, મારી એક પેશન્ટ આવતું દેખાય। સાહેબ, આ મારું બેટું ઉતરણ ઉપર પડે તો તારનું હવે દુખાય છે મને તો। ખભાનો દુખાવો હાથે થાય મારો બેટો, ખભાનો દુખાવો હાથે થાય। ખભાનો દુખાવો હાથે થાય। મારું બેટું આટલું ડૉક્ટરનું ભણ્યો પણ કદી આવું તો મારું બેટું મારા ભણવામાં આવ્યું નહીં। આવું અને દવાથી ના કરવી, ના પહેલો પેશન્ટ આવો આવ્યો મારો બેટો। આ ખભાનો દુખાવો તો બરોબર, પણ તમને બીજી કોઈ તકલીફ ખરી? સાહેબ, તમે આ ખભાની દવા નહીં કરી શકતા, પછી બીજું બધું થાય, હું દવા કરાવું? હવે તાર હું તો જાઉં છું। ડૉક્ટર સાહેબ, જબરજસ્ત ગેસ થઈ ગયો છે યાર। આ તમારે દવાખાનું નવું બન્યું લાગે। આ તો મેં બોર્ડ વાંચ્યું એટલે કીધું જવા દે, જબરજસ્ત ગેસ થઈ ગયો। કોઈક દવા કરો ને યાર। ગેસમાં તો યાર હું બહુ મોટું પેલું એ ગેસ તો હું તમને એક ડૉક્ટર સાહેબ, ગેસ એટલે કેવો ગેસ થઈ ગયો ખબર છે? હું ગેસનો બાટલા આગળ ઢોકણું ખોલીને જો અંદર ગેસ છોડું તો 2 દાડામાં તો બાટલો ભરી જાય એવો ગેસ। મોટો ઇન્જેક્શન આપો ને મટી જાય એક જ દાડો। અલ્યા, એવડો મોટો ઇન્જેક્શન ના હોય યાર, તમે કઈ જાતના દર્દી થઈને આવ્યા હો? એવડો મોટો અમારા ભાઈ ઇન્જેક્શન ના હોય, વ્યસન હાલે એવો। અમારા ભાઈ તો મોણા ના હાલવાનો હોય। હે, તને પહેલી વાર આવું બધું થયું? અલ્યા, તાર હું પહેલી વાર જ દવા કરું છું। હું વાત કરો, તમે આ પહેલી વાર જ દવા કરો? ઓ બાપા રે, તો મારે દવા નહીં કરાવી બાપા। જો આ પિક્ચરમાં સ્નેહલતાબેન ને જયશ્રીબેનની ફાઇટિંગ દુશ્મની, તો આ છે છોરી જે આપણા સુખી કુટુંબમાં હોળી સળગાવવા બેઠી છે, જે પોતાના માતાનું નાક કાપવા બેઠી છે, જે સ્ત્રી જાત માટે કલંક છે, કલંક। એના બાળકને જન્મ દઈશ હું, ને તું તારી સામે સોવાંગણી ચીંધીને કહેશે કે જો આ છે નાગવાળાની લખા। અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો। અમારો આ વિડીયો કોઈ ઘટના કે પાત્રને અનુલક્ષીને નથી। અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ અને કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માંગતા નથી। તો અમારો આ જો વિડીયો ગમે તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો।